ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રક્રિયા વચ્ચે જમિયત ઉલમાએ હિન્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। સંગઠને ધાર્મિક સ્વતંત્રતા જાળવવાની માંગ ઉઠાવી છે અને આ મુદ્દે તમામ સમુદાયો સાથે વ્યાપક ચર્ચા બાદ જ નિર્ણય લેવાની અપીલ કરી છે। રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ મચી ગઈ છે। આ બિલ સામે જમિયતે ઉલમાએ હિન્દ અને કોંગ્રેસ પાર્ટીએ સુરતમાં સંયુક્ત રીતે વિરોધ વ્યક્ત કર્યો છે। બંને સંગઠનોએ આ બિલને સાંપ્રદાયિક અને બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ ગણાવી તેનો વિરોધ કર્યો છે। આ દરમિયાન શહેરના માજી મેયર કદીપ પીરઝાદા અને વરિષ્ઠ ધાર્મિક અગ્રણી મૌલાના અરશદ મીરે લોકોને મોટો સંદેશ આપ્યો છે। બંને નેતાઓએ શાંતિ, એકતા અને બંધારણીય અધિકારોની હિમાયત કરતા કહ્યું કે કોઈપણ કાયદો લાવતા પહેલા તમામ ધર્મો અને સમુદાયના વિચારોને સાંભળવા જરૂરી છે। બિલના સમર્થકો તેને દેશમાં એક સમાન કાયદા માટે જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધીઓ તેને ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતી હિતો પર પ્રહાર તરીકે જોઈ રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ મુદ્દે અન્ય સામાજિક સંગઠનો પણ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે। ચર્ચા હાલ તમામ વર્ગોમાં ગરમાઈ ગઈ છે। અરશદ અહમદ અબ્દુલ કાदिर मीर जमियत उलमा हिंद सूरत एक मुसलमान एक ईमान वालों જેવી રીતે जिस तरह एक मछली बगैर पानी के नहीं रह सकती, इसी तरह एक ईमान वाला एक मुसलमान बगैर शरीयत के नहीं जी सकता। यूसीसी के अंदर जितने भी कानून लाए गए वो सीधा कुरान और हदीस के विरुद्ध और मुखालफत में है। आपने ज़बरदस्ती ये कानून हमारे ऊपर थोप दिया और हमको मुकल्लफ किया कि हम उस पर अमल करें, तो हम मजबूर हैं। लेकिन एक मुसलमान कुरान और हदीस के ख़िलाफ़ कभी भी काम नहीं कर सकता। और आइन और बंधारण ने हमको हक दिया है, बल्कि तमाम को हक दिया है कि वो अपने अपने मजहब पर अमल करे। फिर क्यों हमारे साथ ऐसी नाइंसाफ़ी हो रही है? मैं गुजारिश करता हूँ कि इस बिल को अमल में न लाया जाए और तमाम के जज्बात को अपनी जगह पर रहने दिया जाए, किसी के जज्बात को ठेस न पहुँचे, इसकी पूरी कोशिश की जाए। इसी उम्मीद के साथ मैं ये मैसेज जमियत उलमा हिंद सूरत की जानिब से आपको पेश करता हूँ। आगे कौन से तरीके से काम और किया जाए आपके तरफ से? जाहिर है कि हम इसके अगेंस्ट के अंदर कोर्ट के अंदर हाई कोर्ट में जाएंगे और ज़रूरत पेश आएगी तो सुप्रीम कोर्ट तक लड़ेंगे। लेकिन हम अपनी शरीयत के विरोध में काम करना ये अपनी ज़िंदगी का सबसे बुरा काम और अमल समझेंगे। तो हम अपनी शरीयत पर अमल करें, इसके लिए हम आखिर तक कानूनी जो लड़त है वो लड़ेंगे। और धर्म गुरु के हिसाब से आप कौम को क्या मैसेज यही है कि हम जिस मुल्क में रह रहे हैं उसमें सर गिने जाते हैं। तो बहुमती से ये कानून पास किया गया, बल्कि हमारे ऊपर थोपा गया और इसको एक सियासी एजेंडे के तौर पर लाया गया है। तो हमें इसका विरोध करना तो है, लेकिन बंधारण में रहकर करना है। जो हमको बंधारण ने हक दिया है उसको सामने रखते हुए करना है। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનો કાયદો જે ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો તેની સામે અમારો સખત વિરોધ છે। જ્યારે એનો પ્રોસિજર ચાલતો હતો, કમિટી આવી હતી, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો। વિવિધતામાં એકતા આ બંધારણનો મૂળ વાયોલેશન છે, એટલે અમે વિરોધ કરીએ છીએ અને એની સામે અમે જ્યાં જરૂર પડે ન્યાયાલય એ સુપ્રીમ સુધી અમે જઈશું।